નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ હોવા છતાં તેઓ વેદોના ખૂબ જ જાણકાર હતા। તમામ નીતિઓમાં શુક્રાચાર્યની નીતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે। શુક્રાચાર્યની નીતિઓને કારણે જ મહારાજા બાલી મહાન દાતા અને મહાન યોદ્ધા બન્યા। શુક્રાચાર્યની નીતિઓને અનુસરવાને કારણે જ મહારાજા બલીને ઉચ્ચ જાતિના માણસમાં ઇન્દ્રનો દરજ્જો મળ્યો। શુક્રાચાર્યની નીતિઓમાં ધર્મ, પૈસા, કામ, મોક્ષ જેવા અનેક વિષયો હતા। સેવા, નિયમ, કાર્ય, જીવનશૈલી વગેરે સમજાવવામાં આવ્યું છે। જો તમે શુક્રાચાર્યની નીતિઓનું પાલન કરો છો, જો તમે તેને કાળજીપૂર્વક સમજીને તમારા આચરણમાં અમલમાં મૂકો છો, તો કોઈ શક્તિ તમને સફળ અને મહાન વ્યક્તિ બનવાથી રોકી શકશે નહીં। કારણ કે સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કર્યું છે કે વ્યક્તિએ સમાજમાં કેવું વર્તન કરવું જોઈએ, તેણે તેના મિત્ર અને શત્રુને કેવી રીતે ઓળખવું જોઈએ અને બીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ તે સ્પષ્ટપણે જણાવ્યું છે। અમે તમને શુક્રાચાર્યજી દ્વારા કહેવામાં આવેલી આવી 9 બાબતો વિશે જણાવીશું જેને હંમેશા ગુપ્ત રાખવી જોઈએ। જો બીજાને આ વાતની ખબર પડી જાય તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો। કારણ કે આ 9 વસ્તુઓ એવી છે જે તમને તેમજ તમારા પરિવારને બદનામ કરી શકે છે અથવા તમારા પર કોઈ મુશ્કેલી લાવી શકે છે। તો આ 9 ગુપ્ત વાતો ચોક્કસ જાણી લો, જેને આપણે હંમેશા ગુપ્ત રાખવી જોઈએ। સૌપ્રથમ અમે તમને શુક્ર નીતિનો શ્લોક જણાવીશું। શુક્રાચાર્ય આયુર્વેદમ કહે છે, ગ્રીચિદ્રમ મંત્ર મૈથુન વેશમ દાન મનપા મનમ ચૌ નૈવ તની સુકોપાયત। પ્રથમ વસ્તુ છે આદર। શુક્રાચાર્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિએ તેનું સન્માન અને આદર બતાવવો જોઈએ નહીં। કોઈ પણ કાર્યમાં સફળતા મળી હોય કે કોઈ કાર્યમાં પ્રસિદ્ધિ મળી હોય તો પછી ક્યારે બીજાની સામે તમારા વખાણ ન કરો, તેના વિશે ક્યારે બીજાને કહો નહીં। નહીં તો બીજાના મનમાં તમારા પ્રત્યે તિરસ્કારની ભાવના ઉત્પન્ન થઈ શકે છે, લોકો તમને નફરત કરી શકે છે અને તે જ સમયે તમારા પોતાના લોકો પણ તેનાથી દૂર થઈ શકે છે। જો તમને કોઈ કામમાં સફળતા મળી છે અને તેના વિશે તમે બીજાને કહો છો તો તેના વિશે બીજાને કહો છો, તો જે લોકો તમને નફરત કરે છે તેઓ તમને શાપ આપી શકે છે અને તમારી સામે ખરાબ નજરથી જુએ છે। તમે તેના પરિણામો નજીકના ભવિષ્યમાં જોઈ શકો છો। તેથી તમારા સન્માન અને આદરને દર્શાવશો નહીં। બીજી વસ્તુ જે તમારે ન કરવી જોઈએ તે અપમાન છે। શુક્રાચાર્યના જણાવ્યા મુજબ જો કોઈ મીન વ્યક્તિએ તમારું અપમાન કર્યું હોય અથવા કોઈ કારણસર તમને નકાર્યા હોય તો પછી આ વાત ક્યારે કોઈને કહો નહીં। જો તમે આ કરો છો તો લોકો તમને ગેરસમજ કરી શકે છે અને પછી તેઓ તમને માન આપવાનું પણ બંધ કરી દેશે। કારણ કે લોકો હંમેશા બીજાના ખરાબ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હંમેશા બીજામાં ખરાબ જ શોધે છે। તમારું અપમાન થાય છે તો તે કારણે ભવિષ્યમાં તેઓ તમારું અપમાન પણ કરી શકે છે। ત્રીજી વસ્તુ છે મંત્ર। શુક્રાચાર્યના મતે જો કોઈ ગુરુએ તમને કોઈ ગુપ્ત મંત્ર આપ્યો હોય તો તે મંત્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈને પણ આ મંત્ર વિશે કહો નહીં, તો જ તમને તેના જાપનું ફળ મળે છે। જો તમે તે મંત્ર વિશે બીજાને કહો છો તો તેનું પરિણામ નાશ પામે છે અને તમને આ મંત્રના જાપ કરવાથી કોઈ પરિણામ મળશે નહીં। તેથી તમારા મંત્રને હંમેશા ગુપ્ત રાખો। ચોથી વસ્તુ ધન છે। વ્યક્તિએ તેની આર્થિક સ્થિતિ વિશે બીજાને ક્યારેય જાણ ન કરવી જોઈએ। ભલે તમે ગમે તેટલી કમાણી કરો, તેની બોલબાલા ન કરો। જો પૈસાની ખોટ હોય તો પણ તેના વિશે બીજાને જણાવશો નહીં। તમારી ગરીબ સ્થિતિ વિશે બીજાને ખબર પડે છે તેઓ તમને મદદ કરશે નહીં કે તમારો આદર કરશે નહીં। કારણ કે આજકાલ કોઈ ગરીબ વ્યક્તિને ભાગ્યે જ કોઈ મદદ મળે છે। પાંચમી વસ્તુ ઉંમર છે। હંમેશા કહેવામાં આવે છે કે વ્યક્તિએ તેની ઉંમર દરેકને જણાવવી જોઈએ નહીં। જેટલી ઉંમર ગુપ્ત રાખવામાં આવે તેટલું સારું માનવામાં આવે છે। જ્યારે સમય આવે ત્યારે તમારા વિરોધીઓ આ વસ્તુનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે। તેથી તમારી ઉંમર હંમેશા ગુપ્ત રાખો। છઠ્ઠી વાત, ઘરમાં વિવાદ, ઘરના ઝઘડા કે પરિવારના સભ્યો સાથેના પરસ્પર મતભેદની વાત, આ વાતો તમારા વિશે ક્યારે બીજાને ન જણાવવી જોઈએ। ઘરની નબળાઈઓનો લાભ કોઈ પણ લઈ શકે છે। તેથી વધુ સારું રહેશે કે તમે તમારા પારિવારિક ઝઘડાઓને પરિવાર સુધી મર્યાદિત રાખો। પબ્લિક પરિવારનું માન અને પ્રતિષ્ઠા ઘટાડી શકે છે। સાથી પરિવારના સભ્યો સાથે ઝઘડાનો ફાયદો બહારનો વ્યક્તિ તેને સરળતાથી વધારી શકે છે। તેથી તમારા પારિવારિક વિવાદો ઘરની અંદર જ રાખો। કોઈ
બહારના વ્યક્તિને તેમાં સામેલ ન કરો. 7મી વસ્તુ એવરેજ છે. વેદ શુક્રાચાર્યના મતે ડોક્ટર એવી વ્યક્તિ છે જે તમારા વિશે ઘણી બધી બાબતો જાણે છે. આવી સ્થિતિમાં તમારા દુશ્મનો અથવા તમારી ઈર્ષ્યા કરનારા લોકો ડોક્ટરની મદદથી તમારા માટે મુશ્કેલી અને શર્મનું કારણ બની શકે છે. આથી તમારી દવા અથવા ડોક્ટર વિશેની માહિતી દરેકથી ગુપ્ત રાખવામાં આવે તે જ સમજદારીભર્યું રહેશે. 8મી વસ્તુ છે કામક્રિયા. પતિ પત્ની વચ્ચેની કામક્રિયા તે દંપતી વચ્ચેની સૌથી ગુપ્ત બાબતોમાંની એક છે. આ વાત જેટલી ગુપ્ત રાખવામાં આવે તેટલું સારું. જો કોઈ ત્રીજી વ્યક્તિને પતિની નીચ બાબતોની જાણ થાય તે તેના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને ક્યારેક શર્મજનક પણ બની શકે છે. તેથી આ કાર્ય હંમેશા એકલા જ કરવું જોઈએ. અને 9મી વાત એ છે કે દાન એક એવું પુણ્ય કર્મ છે જેનું ફળ ત્યારે જ મળે છે તે ગુપ્ત રાખવામાં આવે. જે વ્યક્તિ અન્ય લોકો પાસેથી વખાણ મેળવવા અર્થાત લોકોમાં પોતાની મહાનતા બતાવવા માટે પોતાનું દાન બતાવે છે તેના દાનનું કોઈ ફળ મળતું નથી. એવું દાન ભોગવિલાસની શ્રેણીમાં આવે છે. તેથી વ્યક્તિએ ક્યારે કોઈને દાન આપેલું કહેવું જોઈએ નહીં. તો મિત્રો, એવી બાબતો હતી જે હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી પોતાની ચેનલ ડિવાઇન ટેલ્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.